મારો ભાઈ રોજ રાત્રે ઘોડીનું દૂધ પીતો અને મારી પાસે સૂવાની જીદ કરતો. હું પણ તેને નાનું બાળક સમજીને મારી નજીક સુવડાવતી. પણ એક રાત્રે મારા હોશ ઉડી ગયા. જ્યારે ઊંઘમાંથી જાગી ત્યારે મારો ભાઈ મારી ચીસો કાઢી નાખી. આજે ફરી મારો નાનો ભાઈ મારા રૂમમાં સૂવા માટે આવ્યો હતો. પહેલાં તો મને નવાઈ લાગી કે અચાનક મારા ભાઈને મારા રૂમમાં સૂવાનું આટલો જુનૂન કેમ થઈ ગયો. જ્યારે પણ હું તેને પૂછતી ત્યારે તે આજ કહેતો કે તેને રૂમમાં એકલા સૂતા ડર લાગે છે. હું મારા નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરતી હતી અને મેં તેને મારી સાથે સુવડાવ્યો હતો. તે 12 વર્ષનો નાનો બાળક હતો અને હું 22 વર્ષની હતી. તેથી મારો ભાઈ મારા માટે ખૂબ નાનો હતો. તેથી જ મને તેને મારી સાથે સુવડાવવામાં કોઈ સમસ્યા ન હતી. આ રીતે દરરોજ મારો ભાઈ આ સમયે મારી સાથે શું આવતો હતો. તે સમયે જ્યારે હું માત્ર સૂવાની તૈયારી કરતી હતી, પહેલાં તો મેં એ વાત પર ધ્યાન જ ન આપ્યું અને હું મારા ભાઈને મારી પાસે સુવડાવતી રહી. પરંતુ થોડા દિવસો પછી મને મારા ભાઈમાં કંઈક ફેરફારો જોવા લાગ્યા. મને લાગ્યું કે જાણે મારો ભાઈ મને ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહ્યો હતો. અને રાતે જ નહીં, મારો નાનો ભાઈ દિવસ દરમિયાન પણ મારું ધ્યાન રાખવા લાગ્યો હતો. હું જ્યાં પણ જતી મારી પાછળ જ આવતો હતો. હું રસોડામાં કામ કરતી હોઉં તો મારો નાનો ભાઈ એ પણ રસોડામાં મારી પાસે આવીને બેસી જતો. અને જ્યાં સુધી હું કિચનમાં કામ કરતી હતી તે ત્યાં સુધી બેસી રહેતો. અને જો હું એને પૂછતી કે તું અહીં શું કરે છે, તું શાળાની ઘણી રજાઓ રાખે છે અને આ વાત ખૂબ ખોટી વાત છે. પહેલી વાત, તારું અભ્યાસમાં ઘણું નુકસાન થશે. બીજું, તું તારા આખા ક્લાસથી ઘણો પાછળ રહી જઈશ. મારી ઈચ્છા છે કે તને ડોક્ટર બનાવવું, તે પણ પૂરું નહીં થાય. હવે તારે રજાઓની આ ખોટી દિનચર્યા સમાપ્ત કરવી જોઈએ અને ફરીથી શાળાએ જવાનું શરૂ કરવું જોઈએ. તું મારો ભાઈ છો, સાંભળીને તે ગુસ્સાના સ્વરમાં કહેતો. બસ દીદી, મારે નથી જવું શાળાએ, હું ઘણું ભણું છું. મને વધારે સલાહ ન આપો અને ન તો એવો ઢોંગ કરવાનો પ્રયાસ કરો. હું ઘરમાં રહું કે બહાર રહું, મને ન તો મિત્રો સાથે રમવામાં કોઈ રસ છે. હું મોટો થઈ ગયો છું અને હું તમારી સાથે ઘરે રહેવા માંગુ છું. તેથી મારી સાથે આ વારંવાર એક જ વાત ન કરો. હું ભાઈની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને મને ચિંતા પણ થવા લાગી હતી, કારણ કે તે તેની દિનચર્યા મુજબ તેના તમામ કામ કરતો હતો. પરંતુ તે પહેલાં એવો ન હતો. તે પોતાના અભ્યાસ માટે ખૂબ જ ગંભીર હતો અને તેના અભ્યાસ માટે દિવસ રાત ખૂબ જ મહેનત કરતો હતો. અને તે તેના વર્ગમાં હોશિયાર બાળક હતો. અને પછી શાળાએથી પાછો આવીને થોડો સમય આરામ કર્યા પછી તે પાર્કમાં જતો હતો અને સાંજ સુધી તેના મિત્રો સાથે રમતો હતો. શરૂઆતથી મારા નાના ભાઈનું આ જ રૂટીન હતું. તો હવે તેને શું થયું હતું? હવે તે આખો દિવસ મારા માથા પર રહેવા લાગ્યો હતો. એટલું જ નહીં, મેં નોટિસ કર્યું હતું કે તે ઘરે બેસીને મારા પર નજર રાખતો હતો અને હું તેની આંખો મારી અંદર ઘૂસતી અનુભવી શકતી હતી. તે અંદરથી મારી તપાસ કરવા માંગતો હોય. તેથી જ આ વાત મને પરેશાન કરતી હતી. અને પછી જે કામ તે મોડી રાત્રે શરૂ કર્યું હતું તે હવે મને પણ નર્વસ કરી રહ્યું હતું. જ્યારે હું સૂવા માટે તૈયાર થતી ત્યારે મારો નાનો ભાઈ મારા રૂમમાં આવતો અને મને કહેતો કે મારે તમારી સાથે સૂવું છે. પહેલાં તો હું તેને નાનું બાળક સમજીને મારી પાસે સુવડાવતી હતી, પણ જ્યારે મેં નોટિસ કર્યું કે તે રાત્રે મારી પાસે આવતો ત્યારે તેની હાલત ખૂબ જ વિચિત્ર લાગતી. તેની આંખો લાલ લાગતી અને વિચિત્ર રીતે તે અસ્વસ્થ હોય તેવું લાગતું હતું. અને મને તેની આંખોમાં પણ કંઈક અલગ જ લાગતું હતું. અને આ વાત મને ખૂબ જ પરેશાન કરતી. અને જ્યારે પણ હું મારા ભાઈને પૂછતી કે તને આ શું થયું છે, તારી તબિયત સારી નથી, તો તે મને કહેતો કે ના દીદી, હું ઠીક છું. મિત્રના ઘરે ગયો હતો, ત્યાં ઘોડીનું દૂધ પીધું હતું, તેથી જ મને તબિયત થોડી વિચિત્ર થઈ રહી છે. હું સવાર સુધીમાં સાજો થઈ જઈશ. તો તેની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગતી અને કહેતી કે તું ગાંડો થઈ ગયો છે, તું ઘોડીનું દૂધ કેમ પીવે છે? અને અહીં ઘરમાં ગાયનું દૂધ પણ છે. ઘોડીનું દૂધ ન પી તો મારો ભાઈ કહેતો કંઈ નહીં થાય. બસ મિત્રો સાથે આનંદ કરવા માટે ઘોડીનું દૂધ પી લઉં છું.
એટલી મોટી વાત નથી. મારો ભાઈ આ વાતને મામૂલી સમજતો હતો, પરંતુ આ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થતું. અને એવી શું જરૂર હતી? શા માટે તેને ઘોડીનું દૂધ પીવાનું શરૂ કર્યું? અને પછી તેની આંખો અને કેવા છોકરાઓ સાથે તેની મિત્રતા થઈ ગઈ હતી. તે ઘોડીનું દૂધ પીતો હતો અને આ વાતને નાની સમજતો, પરંતુ હવે મારો ભાઈ મોટો થઈ રહ્યો હતો. હવે હું તેને ગમે તે વાત પર રોકતી તો તે મારી સાથે ઝઘડો કરવા લાગતો હતો. તેથી હું તેને કંઈ વધારે ન બોલતી, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી તેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું અને હું મારા નાના ભાઈથી ખૂબ જ ડરી ગઈ હતી. તરસના કારણે અડધી રાત્રે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું કે મારો નાનો ભાઈ જાગતો હતો અને ખુશીથી મારી સામે જોઈ રહ્યો હતો. આવી રીતે મારી સામે જોઈને તેને મને ઘણી મુશ્કેલીમાં મૂકી દીધી હતી. હું મારા ભાઈથી ખૂબ જ ડરવા લાગી હતી અને પછી એક દિવસ મેં તેને કહ્યું કે હવે તું મોટો થઈ રહ્યો છે, તું તારા રૂમમાં સૂઈ જા. મારી વાત સાંભળ્યા પછી તેને ગુસ્સામાં કહ્યું કે ઠીક છે, જો હું મોટો થઈ જ ગયો છું તો હું આ ઘર છોડીને જ ચાલ્યો જાવ. પછી તમને મારી પાસેથી કંઈ પરેશાની થશે નહીં. મારા નાના ભાઈની આ વાતો સાંભળીને હું ધ્રુજવા લાગી હતી અને પછી મેં તરત જ તેને કહ્યું કે ના, ઘર છોડવાની વાત ન કર. જો તારે મારી સાથે સૂવું હોય અને મારી સાથે રહેવું છે તો તું એમ જ કર, હું તને કંઈ કહીશ નહીં. બસ ક્યારેય ઘર છોડવાની વાત ન કરતો. એટલે મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયો. પણ હવે હું સંપૂર્ણપણે ચિંતિત હતી. હું તેની ક્રિયાઓ અને તેના વિચારોને બિલકુલ સમજી શકતી નહોતી. તે શું વિચારતો હતો અને બીજા કયા કામમાં તે સામેલ હતો તે હું સમજી શકતી ન હતી. પણ તેની હરકતો મને બહુ વિચિત્ર લાગવા લાગી હતી. હવે હું મારા નાના ભાઈના નજરથી પરેશાન થઈ ગઈ હતી. દિવસ દરમિયાન કામ કરતી વખતે પણ મને તેની નજર મારા પર પડતી હોવાનો અહેસાસ થતો અને તે હંમેશા મારી પાછળ જ આવતો. અને રાત્રે જ્યારે હું સૂવા જતી ત્યારે પણ તે મારા રૂમમાં આવીને જ રહેતો અને કહેતો કે હું અહીં જ સૂઈશ. પણ તેની હાલત હવે મને ખૂબ જ નર્વસ કરી રહી હોત. હવે હું પણ રાત્રે ઊંઘી નહોતી શકતી. તેનું કારણ મારા ભાઈનું જાગતું રહેવાનું હતું. હું સમજી શકતી નહોતી કે જો તે મારી સાથે સૂવા માંગતો હતો તો તેને શું જોઈતું હતું, પણ તે જાગતો રહેતો હતો અને મારા પર જ તેની નજર રાખતો હતો. આ રીતે તેનું જોવાનું મને મુશ્કેલીમાં નાખી દીધું હતું. પછી રાત્રે 1-2 વાર મારી આંખો ખુલી અને આ જોઈને મારી આંખ કંપી ગઈ, કારણ કે મારો નાનો ભાઈ જાગતો હતો. તે મારી એકદમ નજીક બેઠો હતો. હું ખૂબ જ નર્વસ હતી અને મારા હાથ પગમાં પડસેવો આવવા લાગ્યો હતો. મને છાતીમાં દબાણ જેવું લાગ્યું હતું, જેથી મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. હું ઘણા પ્રયાસો કર્યા છતાં હું શ્વાસ નહોતી લઈ શકતી અને મારા ભાઈને કંઈ પૂછવાની મારી હિંમત નહોતી. તે શા માટે જાગતો રહે છે અને તેને શું જોઈએ છે અને તે શા માટે મને જોતો રહે છે તે હું સમજી શકતી ન હતી. હું ગંભીર ગભરાહટનો શિકાર બની ગઈ હતી અને મારા ભાઈને કારણે મેં મારી ઊંઘ ગુમાવી દીધી હતી અને દિવસ દરમિયાન હું આરામ કરી શકતી ન હતી. મને હવે અહેસાસ થવા લાગ્યો હતો કે મારો ભાઈ ઘણો બદલાઈ ગયો છે અને આ બદલાવ ખોટા પ્રકારનો અને ખોટો હતો, જે મારી સમજની બહાર હતું. તે ગમે તે હોય પણ તે ખૂબ જ ખોટું હતું. અને પછી એક દિવસ મારા ભાઈની સ્થિતિનું રહસ્ય મારી સામે આવ્યું તો મારા શરીરના રૂવાણા ઊભા થઈ ગયા અને હું જીવવાના લાયક ન રહી. આ હકીકત જાણ્યા બાદ મારા દિલને થયું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાવ. આટલી બેઇજ્જતી અને આવી હરકત કોઈ કલ્પના પણ ન કરી શકે. અને મારા ભાઈની હરકતે મને જીવતી મારી નાખી હતી અને જે કંઈ પણ થયું તેના કારણે હું ખૂબ પીડા અને પરેશાનીમાં રહી ગઈ હતી. જે પણ થયું હતું તે મારા હોશ ઉડાડવા માટે પૂરતું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે કોઈ દિવસ જીવન મને એવા તબક્કે લાવશે કે પછી હું મારી જાતને મારી જ આંખોથી જોવાની લાયક નહીં રહી શકું. અને હું ખૂબ જ દુઃખી થઈ રહી હતી. મારું દિલ કરતું હતું કે હું આ દુનિયા છોડીને ચાલી જાઉં અને મારા નાના ભાઈનો વિચાર પણ ન કરું. એ રાત્રે મારું જીવન બદલી નાખ્યું હતું. જે રાત્રે મારી તબિયત સારી ન હોવાને કારણે
હું વહેલી સૂઈ ગઈને પછી ઊંઘમાં મને અચાનક સમજાયું કે કોઈ મારા પલંગ પર બેઠું છે. મારી આંખો ખુલી ગઈ અને પછી હું કંઈક સમજું તે પહેલાં મારા ભાઈએ મારી ઉપર અમે 2 જ ભાઈ બહેન હતા. અને મારી કમનસીબીને કારણે અમારા માતા પિતા અમને આ દુનિયામાં બહુ વહેલા છોડીને ચાલ્યા ગયા હતા. આ સમયે હું 14 વર્ષની છોકરી હતી ને મારો ભાઈ 8 વર્ષનો હતો. દરરોજની જેમ અમને શાળાએ મોકલ્યા પછી મારા માતા પિતા કોઈના અવસાન પર હાજરી આપવા માટે એ સંબંધીના ઘરે ગયા હતા. અને પછી પાછા આવતા સમયે મારા માતા પિતાનો ખૂબ જ ખરાબ માર્ગ પર અકસ્માત થયો હતો અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તે સમયે હું મારા વર્ગમાં બેઠી ભણતી હતી. ત્યારે મને પ્રિન્સિપાલે બોલાવી અને આ સમાચાર આપ્યા. આ સમાચાર મને વીજળીની જેમ પડ્યા હતા. મારી તો દુનિયા જ જતી રહી કે અમને ખૂબ જ પ્રેમ કરનારા મારા માતા પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા. અમારા માતા પિતાના મૃત્યુ પર ખૂબ જ રડી હતી. મારી ચીસો અને રડવાનો અવાજ સમગ્ર પરિવારને રડાવી રહ્યો હતો. પણ મારા નાના ભાઈને મારા માતા પિતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તે ડરી ગયો હતો, જેના કારણે તેની હાલત ખરાબ થવા લાગી હતી. પછી મારા પરિવારના બધા સભ્યો કોઈક રીતે મારા ભાઈને રડાવ્યો. ત્યારે તે એટલો રડ્યો કે મારું દિલ ફાટવાનું હતું. હું મારું દુઃખ ભૂલી ગઈ હતી. એની ઉંમર જ શું હતી કે જેમાં તેને તેના માતા પિતાથી અલગ થવું પડ્યું હતું, અને તે પણ એવા સમયે જ્યારે મારો ભાઈ હજુ પણ મારા માતા પિતા સાથે સૂતો હતો અને માતા પિતાનો તે ખૂબ જ વહાલો હતો. આ કારણે મારા માતા પિતાના મૃત્યુ પર તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને પછી તેને હુમલાઓ આવવા લાગ્યા હતા અને આ ખૂબ જ ખતરનાક બાબત હતી. જોકે મારા કાકાએ તેને સારા ડોક્ટર પાસે તપાસ કરાવીને તેને ઊંઘની દવા આપવાનું શરૂ કર્યું હતું અને મારો ભાઈ વધારે બેભાન જ રહેતો હતો. તેને કંઈ હોશ ન હતો કે ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નથી. અમારા ઘરમાં 2 પ્રકારના ભાગો હતા. એક ભાગ અમારો હતો અને બીજો મારા કાકાને 2 દીકરાઓ હતા અને તેને કોઈ દીકરી ન હતી, જેના કારણે કાકા મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમની દીકરીના બધા શોખ મારી પાસેથી જ પૂરા કરતા હતા. અને આ વાત મારી કાકીને ખૂબ જ ખરાબ લાગતી હતી. તેમને લાગતું કે હું તેમના દીકરાઓની જગ્યા લઈ લઈશ. પણ મારી કાકીના બંને પુત્રો મને ખૂબ જ વહાલા હતા અને તેમને મારું કાકા સાથે વાત કરવામાં કોઈ વાંધો ન હતો. પરંતુ મારી કાકી આ દરેક વાતને કારણે મને નફરત કરવા લાગી હતી. પણ મારી માતાના કારણે તે કંઈ બોલી શકી નહીં, કારણ કે મારી માતા એક અમીર પરિવારની દીકરી હતી અને એક સરકારી કોલેજની હેડ પણ હતી, જેથી તે મારી માતાની સરખામણી ન કરી શકે, જેના કારણે મારી કાકી મારી માતા સામે દબાયેલી હતી. પરંતુ મારા માતા પિતાના મૃત્યુ પછી તેને પોતાનો ગુસ્સો બહાર કાઢવાનો મોકો મળ્યો હતો. એટલે જ જ્યારે પણ કાકા અમારી તરફ આવતા ત્યારે કાકા પર તેમની પાછળ કાકી પણ તેમની પાછળ આવતી અને મને ઘણી બધી વાતો સંભળાવતી કે હું બાળક નથી, મોટી થઈ ગઈ છું, મારું અને મારા ભાઈનું ધ્યાન રાખવું અને ઘણીની જવાબદારી ઉપાડી લો. મને કાકીના શબ્દો ઘણા દુઃખ આપતા હતા અને કાકા કાકીની વાતથી ખૂબ જ નારાજ થઈ જતા હતા, પણ કંઈ બોલી શકતા નહોતા કારણ કે કાકી ખૂબ જ પછતાતા હતા અને તેઓ તેમને કંઈ કહી શકતા ન હતા કે તે તેમની પસંદીની પત્ની હતી. ત્યારે હું મારા માતા પિતાના મૃત્યુના આઘાતમાંથી બહાર પર આવી નહોતી. જ્યારે મને મારા ભાઈની સ્થિતિ તેમજ મારી કાકીના દર્દભર્યા શબ્દોએ મને આખી રાત ભાંગી નાખી હતી અને તેના કારણે હું ખૂબ જ પરેશાન રહેતી હતી અને રાત દિવસ રડતી રહેતી હતી અને મારા માતા પિતાને ખૂબ જ યાદ કરતી હતી કે તેમના જીવનમાં અમે અમારી જિંદગી કેટલી સારી જીવતા હતા, પરંતુ હવે અચાનક અમારી પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી અને મારે આ ઉંમરે જીવનના કાઢવા સત્યનો સામનો કરવો પડ્યો. મારા કાકા પણ અમારા કારણે ખૂબ જ પરેશાન હતા, કારણ કે તેમને બંને ભાઈ બહેનથી ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ કાકીના કારણે તે અમને બંનેને સમય આપી શકતા ન હતા અને આ જ વાત તેને ખૂબ પરેશાન કરતી હતી. તેમના બાળકોથી અમે બંને નાના હતા, પરંતુ અમારી પરિસ્થિતિએ અમને એકલા કરી નાખ્યા હતા અને હવે કાકીનો ધિક્કાર દિવસે ને દિવસે વધતો જતો હતો
અને પછી કાકાએ આ મુદ્દાનો એક ઉકેલ શોધી કાઢ્યો અને તેના નાના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો. આ વાત સાંભળીને કાકીએ ખૂબ જ ઝઘડો કર્યો, મને પણ ગાળું આપી અને કહ્યું કે આ સંબંધ કોઈપણ સંજોગોમાં થશે નહીં. પરંતુ જ્યારે કાકા રાજી ન થયા તો તે ગુસ્સે થઈને તેના માતા પિતાના ઘરે ચાલી ગઈ. હવે જ્યારે કાકા તેમના નિર્ણયથી પાછા નહીં ફરે અને તેમની સ્થિતિ સુધારશે નહીં અને બીજે ક્યાં શિફ્ટ થવાનું વચન તેને આપશે ત્યાં સુધી તે પાછી નહીં આવે. તેમના જવાથી કાકા પર ખૂબ જ ખરાબ અસર પડી, કારણ કે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની પત્ની તેના માયકે ચાલી ગઈ હતી. માયકે જવાથી તેના બંને પુત્રો પણ ખૂબ જ પરેશાન હતા, કારણ કે તેઓને પણ તેમની માતા વિના રહેવાની આદત નહોતી. કાકાએ કાકી સાથે વાત કરવાનું નક્કી કર્યું અને મારા મામાને બોલાવીને તેમની દેખરેખ હેઠળ આખું ઘર વહેંચી દીધું અને અમારો હિસ્સો મારા મામાને આપી દીધું અને તેનો ભાગ લઈને અલગથી ઘર ખરીદ્યું. અને જતા પહેલા મામાએ કાકા કાકીની ગેરહાજરીમાં એક એવું કામ કરીને ગયા હતા જેમની કાકાને પણ ખબર નહોતી. બસ તે તો આ કામથી ખૂબ જ ખુશ હતા, કારણ કે કાકી ખુશ હતા. પછી કાકાના ગયા પછી મામાએ તેમના મોહલ્લામાં અમારા માટે એક ઘર ખરીદ્યું અને અમે બહેન ભાઈ બંનેને ત્યાં શિફ્ટ કરી નાખ્યા હતા. તે પછી કાકા દરરોજ અમને મળવા આવતા અને અમારી દરેક જરૂરિયાત પૂરી કરતા હતા. પરંતુ મામી અમને તેમના ઘરે લઈ ગઈ નહીં, કારણ કે કાકીની જેમ તેમની પત્ની પણ અમને પોતાની સાથે રાખવા તૈયાર ન હતી. આટલી નાની ઉંમરે જ અમે બંને બહેન ભાઈને એકલું રહેવું પડ્યું હતું. પરંતુ હવે મેં મારી જાતને મજબૂત બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, જેથી હું મારા ભાઈને જાતે જ કાળજી રાખું અને કોઈની મદદ ન લઈ શકું. પછી હું ઘરે રહીને પ્રાઇવેટ અભ્યાસ કર્યો અને પછી એમએ કર્યું અને તે પછી મારા અભ્યાસને અલવિદા કહ્યું. પછી હું મારા ભાઈની તરફ ધ્યાન આપવા લાગી હતી. મારા ભાઈએ કડક દવાઓને લીધે તેનું બાળપણ લગભગ ગુમાવી દીધું હતું. તેને ફક્ત મા અને પિતાની થોડીક વાતો યાદ હતી અને તે બીજું બધું ભૂલી રહ્યો હતો. હું પણ એ જ ઈચ્છતી હતી કે તે બધું ભૂલી જાય કે માતા પિતાના મૃત્યુ પછી કાકીની લાજ સારી અને કાકીની કડવાશ કારણે તેના મનમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, તેને યાદ ન રહેવું જોઈએ અને તે દુઃખી થાય. બસ મેં મારા ભાઈના મગજમાં આ વાત નાખી દીધી હતી કે પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. ત્યારથી મારો નાનો ભાઈ તેના અભ્યાસમાં ખૂબ જ ગંભીર હતો, કારણ કે તે ડોક્ટર બનવા માંગતો હતો અને અમારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, કારણ કે અમને મારી મા અને પિતાની સરકારી નોકરીને કારણે તેમનું પેન્શન અમને મળતું હતું. અને પહેલા પિતાએ માર્કેટમાં 5 દુકાનો લીધી હતી અને તે અમારા માટે ભારે આપી હતી. આ બધામાંથી અમને એટલા પૈસા મળતા હતા કે અમારું ઘર ખૂબ જ આરામથી ચાલતું હતું અને અમને કોઈની મદદની જરૂર નહોતી. અને પછી ધીમે ધીમે સમય વીતતો ગયો. ની સાથે મામાએ પણ અમને મળવાનું બંધ કરી દીધું, પરંતુ હવે હું મારા ઘરને એકલી ચલાવવા માટે નિશ્ચિત બની ગઈ હતી અને કોઈની ગેરહાજરીથી મને કોઈ ફરક પડ્યો નહોતો. જો આપણા હોવા છતાં એકલા રહેવાથી મને ખૂબ દુઃખ થતું હતું. સમયની વાત છે, તેને પસાર થવાનું અને તે પસાર થતો હતો. મને પણ ધીમે ધીમે દરેક કામોની આદત પડી ગઈ હતી અને મને કઈ વસ્તુઓનો વાંધો ન હતો. મેં મારા નાના ભાઈ તરફ ધ્યાન આપ્યું હતું, પણ થોડા સમયથી મારો ભાઈ એકદમ બદલાયેલો જોવા લાગ્યો હતો અને મારા નાના ભાઈને અભ્યાસનો ખૂબ શોખ હતો, પણ તે હવે અભ્યાસ પણ કરતો ન હતો અને તેના મિત્રો સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે મેં તેને પૂછવાનો પ્રયાસ કર્યો તો તેને મારી સાથે ખરાબ વર્તન કર્યું અને કહ્યું કે તે તેની ઈચ્છા પ્રમાણે તે જીવશે, તે ઈચ્છે છે કે હું તેની બાબતોમાં કોઈ વાત ન કરું. તેમની આવી વાતોથી મને ખૂબ જ દુઃખ થયું અને આશ્ચર્ય થયું, કારણ કે તે બિલકુલ એવો નહોતો. પણ હું જે કહું તે ખૂબ માનથી સાંભળતો અને સ્વીકારતો હતો, પરંતુ તેને મને જવાબ આપવાનું શરૂ કરી નાખ્યું હતું. અને આટલું જ નહીં, ત્યાં રાત્રે મારી સાથે સૂવાની જીદ પણ કરતો હતો. પણ મેં નોટિસ કર્યું હતું કે તેની તબિયત વિચિત્ર દેખાતી હતી. તે મને ખબર નહોતી અને હું પૂછું તો ત્યારે મને એમ કહેતો કે તેને ગોળીનું દૂધ પીધું છે, તેથી જ હું આવું અનુભવી રહ્યો છું.
પરંતુ તેની સ્થિતિ અને કાર્યોએ મને ખૂબ જ અસ્વસ્થ અને નર્વસ કરી દીધી હતી, અને હું મારા નાના ભાઈના આવી પરિવર્તનથી ખૂબ ડરી ગઈ હતી. અને પછી એક રાતે મારા નાના ભાઈએ મારા હોશ ઉડાવી દીધા હતા. એક રાત્રે મારી તબિયત ખરાબ હોવાને કારણે હું વહેલી સૂઈ ગઈ હતી. મને લાગ્યું કે મારા પલંગ પર કોઈ બેઠું છે. પછી મેં મારી આંખો ખોલી અને મારા ભાઈને મારી એકદમ નજીક બેઠેલો જોતા જ મારી ડરી ગયેલી આંખો પહોળી થઈ ગઈ. હું કાંઈ બોલું એ પહેલાં જ મારા નાના ભાઈએ મને થપ્પડ મારી, અને એ જ સમયે રડતા રડતા કહેતો હતો કે આના કરતાં તો સારું હતું કે તમે પણ માતા પિતા સાથે મૃત્યુ પામ્યા હો તો ઓછામાં ઓછું. તમારા કારણે મારે આટલું સહન તો ન કરવું પડત. હું અચાનક તેની આવી હરકતથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, અને મારે ભાઈની ક્રિયાઓ અને શબ્દોથી મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પણ તે આ બધું શા માટે કહી રહ્યું હતું, અને તેની માં જેવી મોટી બહેન પર હાથ કેમ ઉઠાવ્યો? બહુ મુશ્કેલીથી મેં તેને રોક્યો અને ધક્કો મારીને મેં ગુસ્સાથી ચીસ પાડીને કહ્યું, તું હોશમાં તો છો? તારી હિંમત કેમ થઈ મને થપ્પડ મારવાની? અને આ શું બકવાસ બોલે? શાનો તારો અર્થ શું છે? તમારી વાત સાંભળીને તેને ગુસ્સાથી કહ્યું, હા, હું સંપૂર્ણ હોશમાં છું. તમારા કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે. તમારા કારણે હું લોકોની વાતો સાંભળું છું. તમારા કારણે મારા મિત્રોએ મારી સાથે મિત્રતા તોડી નાખી છે. હું ક્યાંય મારો ચહેરો દેખાડવા લાયક ન રહ્યો. આ સાંભળીને મને નવાઈ લાગી. હું સમજી ન શકી કે તે શું બોલી રહ્યો છે. પછી મેં તેનો હાથ પકડીને કહ્યું, મને સ્પષ્ટ કે તું શું કહેવા માંગે છે. તે રડવા લાગ્યો અને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી લોકો મારી તરફ ઇશારો કરીને મારી સામે વાતો કરી રહ્યા છે, પણ મને સમજાતું નહોતું કે લોકો આવું કેમ કરે છે. અને પછી એક દિવસ હું મારા મિત્રો સાથે રમવા ગયો, ત્યારે મારા મિત્રોની માતાએ મને એમ કહીને ભગાવી દીધો કે ચારિત્ર્યહીન બહેનનો ભાઈ છે, અને તારી સાથે મિત્રતા કરવાથી અમારા છોકરાઓ પણ બગડી જશે, કારણ કે કોઈ છોકરો તારી બહેનને એકલો મળવા આવે છે, અને જ્યારે તું શાળામાં અને રમતા મેદાનમાં હોય છે ત્યારે તે છોકરો તારા ઘરે આવે છે અને તારી બહેન સાથે ઘરે એકલો સમય વિતાવે છે. અને હવે તારા કારણે આડોશ બાળોશના છોકરાઓ પણ મને હેરાન કરવા લાગ્યા છે. મારી શાંતિ ખોવાઈ ગઈ છે. હું ન તો શાળાએ જઈ શકું છું કે ન તો રમી શકું છું, અને આ બધું તમારા કારણે થયું છે. મને કહો કે તે કોણ છે? મારા ભાઈની વાત પર મને ગુસ્સો આવવા લાગ્યો. મેં મારા ભાઈને મોટે માટે શું નથી કર્યું, અને તે જ મારી સાથે આ બધું કરી રહ્યો હતો. મેં તેને કશું કહ્યું નહીં, અને તેની સામે જ પહેલી વાર મેં કાકા અને મામાને ફોન કરીને આખી હકીકત જણાવી. અને પછી કાકા અને મામાની વાત સાંભળીને મારા ભાઈને આશ્ચર્ય થયું કે અમારા કોઈ સંબંધી પણ છે. મામા છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે વિદેશ ગયા હતા, પણ કાકીના કારણે કાકા અમારા ઘરે આવતા નહોતા, તેથી જ મારા ભાઈને તેમના વિશે કંઈ ખબર નહોતી. મારા કાકાએ મારા ભાઈ સાથે વાત કરી અને કહ્યું કે એ છોકરો મારો દીકરો છે, અને તે તારી બહેનનો પતિ છે, અને અલગ ઘરમાં જતા પહેલા મેં તેમના લગ્ન કરાવી દીધા હતા, અને મારા દીકરાને જવાબદારી સોંપી હતી કે તે તમને બંનેને એકલા ન છોડે અને તમને મળવા આવતો રહે. તારી માં અને પિતાના અવસાન પછી તારી સ્થિતિ ખરાબ હતી, તેથી તને ખબર ન હતી, અને તને આરામ કરવા માટે દવા આપવામાં આવી હતી. એના કારણે તું બધું ભૂલી ગયો છો. અને તારી બહેન ઈચ્છતી હતી કે જ્યાં સુધી તને મેડિકલમાં પ્રવેશ મળી ન જાય ત્યાં સુધી તને કોઈ વાત વિશે કહેવામાં ન આવે, તેથી તું આ બધાથી અજાણ હતો. હવે તારી બહેન પાસે માફી માંગ, જે તારા માટે પોતાને ભૂલી ગઈ હતી અને લગ્નનો વિચાર પણ ન કરતી હતી, જેથી તું તારો અભ્યાસ પૂરો કરી શકે. અને તે લોકોની વાત સાંભળીને તારી બહેનને કંઈ ન પૂછ્યું, અને તે તેની સાથે ઘણું ખોટું કર્યું. કાકાની વાત સાંભળીને મારા ભાઈને ખૂબ જ શરમ આવી. તેને મારી પાસે માફી માંગી, પરંતુ હું ખૂબ જ દુઃખી હતી, તેથી મેં તેને રૂમમાંથી બહાર કાઢી નાખ્યો. મારામાં હિંમત ન હતી કે હું તેને કંઈક કહી શકું અથવા તેને માફ કરી શકું. હજુ મને થોડો સમય લાગ્યો હતો, પરંતુ હું જાણતી હતી કે હું લાંબા સમય સુધી કોઈની સાથે ગુસ્સે રહી શકતી ન હતી, અને આ તો મારો ભાઈ હતો.
પરંતુ કેટલીકવાર આપણને પણ થોડા સમય જોઈએ. ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવા માટે હું પણ મારી જાતને સમય આપવા માંગતી હતી. આ સાથે મેં મારા ભાઈને માફ કરી દીધો હતો અને હવે હું મારા પતિ સાથે અને મારા ભાઈ સાથે એક જ ઘરમાં રહેવા લાગી હતી. અને કાકાને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. કાકાએ મારા લગ્ન તેમના પુત્ર સાથે કર્યા હતા અને કાકીએ પણ મને સ્વીકારી લીધી હતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર